આણંદ શહેરમાં ચુખુદ્રા ઓવરબ્રિજ પાસે રહેતા અને સીઆરપીએફમાં છેલ્લા 24 વર્ષથી ફરજ બજાવતા જવાન ભરતસિંહ રાજપૂત મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં તૈનાત હતા ત્યારે તેઓની તબિયત લથડતા તેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં તેઓનું આજે સારવાર દરમિયાન મોત નિપજતા સીઆરપીએફના જવાનો દ્વારા તેઓના પાર્થિવ દેહને આણંદ ખાતે તેઓના નિવાસસ્થાને લાવી તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર વિસ્તારના લોકો હિબકે ચડ્યા હતા અને ભારત માતા કી જયના નારા સાથે તેઓની અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા। મારું નામ ગજેન્દ્રસિંહ રાજપૂત છે। આ મરણ જનાર વ્યક્તિ જે સીઆરપીએફ જવાન હતા એ મારા કાકા થતા હતા અને 24 વર્ષની એમની સર્વિસ હતી સીઆરપીએફમાં અને થોડા સમય પહેલાં એમને માંદગી થઈ હતી અને માંદગીની ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવતા ગઈકાલ સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમનું નિધન થયું છે।